નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કડવીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 9 વિષય ગણિત, પ્રકરણ 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય નંબર 9.2 નો એક્ઝામ્પલ નંબર 4 અને 5 નો અભ્યાસ કરીશું. એક્ઝામ્પલ નંબર 4. આકૃતિમાં P એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના અંદરના ભાગમાં આવેલું કોઈ એક બિંદુ છે. સાબિત કરો કે પહેલું, એરિયા ઓફ એપીબી પ્લસ એરિયા ઓફ પીસીડી બરાબર 1/2 એરિયા ઓફ એબીસીડી. આમ આપણે સાબિત કરવાનું છે. બીજું, એરિયા ઓફ એપીડી પ્લસ એરિયા ઓફ પીબીસી બરાબર એરિયા ઓફ એપીબી પ્લસ એરિયા ઓફ પીસીડી. આમ આપણે બીજું સાબિત કરવાનું છે. બિંદુ P માંથી CD ને સમાંતર રેખા EF દોરો, જે AD ને E માં અને BC ને F માં છેદે છે. આકૃતિમાં બરાબર નજર કરો. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AD સમાંતર BC છે અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ હંમેશા સમાંતર હોય છે. EF સમાંતર DC અને ED સમાંતર FC થશે. તેથી EDCF એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે પહેલાની સાબિતી આપીએ વિદ્યાર્થી મિત્રો. સમાંતર બાજુ ચતુષ્કોણ EDCF અને ત્રિકોણ DPC ને એક જ પાયો DC છે અને તેઓ સમાંતર રેખાઓની એક જોડ DC અને EF વચ્ચે આવેલા છે. આકૃતિમાં બરાબર નજર કરો. આ DC પાયો છે અને આ EF બીજી સમાંતર રેખા છે. એની વચ્ચે જો આ ત્રિકોણ આવેલો છે અને આ ચતુષ્કોણ છે. માટે આપણે લખી શકીએ કે એરિયા ઓફ DPC બરાબર 1/2 એરિયા ઓફ EDCF. આમ આપણે લખી શકીએ. આ જ રીતે સાબિત કરી શકીએ કે એરિયા ઓફ APB બરાબર એરિયા ઓફ AEFB આ ઉપરના ભાગમાં છે. એ આપણે સાબિત કરી શકીએ કારણ કે અહીંયા AB એ પણ શું છે? સમાંતર છે. આ આપણે સમાંતર દોરી છે. તો આની વચ્ચે જે ત્રિકોણ આવેલો છે અને આ એક ચતુષ્કોણ છે, એક જ પાયા AB ઉપર આવેલા હોવાથી આપણે લખી શકીએ કે એરિયા ઓફ APB બરાબર એરિયા ઓફ AEFB આ 1/2 બરાબર આના અડધું થશે. ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેના બરાબર થશે? એનું અડધું દોરીએ કરીએ એટલે આપણને મળશે ત્રિકોણનું ક્ષેત્રફળ, એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ ચતુષ્કોણના ક્ષેત્રફળથી અડધું મળશે. 1 અને 2 નો સરવાળો કરીએ તો એરિયા ઓફ APB પ્લસ એરિયા ઓફ DPC બરાબર 1/2 એરિયા ઓફ AEFB પ્લસ 1/2 એરિયા ઓફ EDCF. 1/2 આપણે સામાન્ય કાઢી નાખીએ તો મળશે આપણને એરિયા ઓફ કૌંસમાં AEFB પ્લસ EDCF. પણ આપણને ખ્યાલ જ છે કે એ બેનો સરવાળો કરીએ તો આપણને શું મળશે? આ બેનો સરવાળો કરીએ તો આપણને આખા ચતુષ્કોણના ક્ષેત્રફળ જેટલું આપણને મળશે. તો આપણે લખી શકશું કે એરિયા ઓફ APB પ્લસ એરિયા ઓફ DPC બરાબર 1/2 એરિયા ઓફ ABCD, જે આપણે સાબિત કરવાનું હતું. બીજું, બિંદુ P માંથી AD ને સમાંતર રેખા GH દોરો, જે AB ને H માં અને DC ને G માં છેદે છે. આકૃતિમાં બરાબર નજર કરો. એમાં આપણને એક ત્રિકોણ અને ચતુષ્કોણ
આ ત્રિકોણ અને આ ચતુષ્કોણ, તો આપણે લખી શકશું જો બે સમાંતર રેખાઓની વચ્ચે છે અને એક જ પાયા ઉપર આવેલા છે. ત્રિકોણ એપીડી અને સમાંતર બાજુ ચતુષ્કોણ એડીજીએચ એ પાયા એડી પર અને તેઓ સમાંતર રેખાઓની એક જોડ એડી અને જીએચ પર આવેલા છે. તેથી એરિયા ઓફ એપીડી બરાબર 1/2 એરિયા ઓફ એડીજીએચ આમ આપણે લખી શકશું. એ જ પ્રમાણે આપણે સાબિતી કરી શકાય કે એરિયા ઓફ પીબીસી બરાબર 1/2 એરિયા ઓફ બીસી GH. કઈ રીતે સાબિતી આપશું આપણે? તો આપણને ખ્યાલ જ છે કે GH અને BC બે સમાંતર છે અને ત્રિકોણ BPC બરાબર, અથવા તો એમ પણ બોલી શકે BCP એમ પણ બોલી શકીએ અને PBC એમ પણ આપણે બોલી શકીએ. તો આ ત્રિકોણ છે એ બે સમાંતર રેખાઓ અને આ ચતુષ્કોણની વચ્ચે આવેલ છે અને જે બીસી પાયા પર છે, માટે આપણે આવી રીતે લખી શકશું. એક અને બે નો સરવાળો કરીએ તો એરિયા ઓફ એપી ડી પ્લસ એરિયા ઓફ પીબીસી બરાબર 1/2 એરિયા ઓફ એડીજીએચ પ્લસ 1/2 એરિયા ઓફ BCGH થશે. તેથી એરિયા ઓફ એપીડી પ્લસ એરિયા ઓફ પીબીસી બરાબર 1/2 એરિયા ઓફ એબીસીડી આવી રીતે આપણે લખી શકીએ. પરંતુ એરિયા ઓફ એપીબી પ્લસ એરિયા ઓફ પીસીડી બરાબર 1/2 એરિયા ઓફ એબીસીડી હમણાં જ આપણે સાબિત કર્યું. ત્રણ અને 4 ને સરખાવીએ તો એરિયા ઓફ એપીડી પ્લસ એરિયા ઓફ પીબીસી બરાબર એરિયા ઓફ એપીડી પ્લસ એરિયા ઓફ પીસીડી જે આપણે સાબિત કરવાનું હતું એ આપણે સાબિત કરી દીધું છે. એક્ઝામ્પલ નંબર 5 જોઈએ. આકૃતિમાં PQRS અને ABRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે તથા બિંદુ X એ બાજુ BR પર આવેલું છે. સાબિત કરો કે પહેલું એરિયા ઓફ PQRS બરાબર એરિયા ઓફ ABRS, બીજું એરિયા ઓફ AXS બરાબર 1/2 એરિયા ઓફ PQRS. આમ આપણે સાબિત કરવાનું છે. તો પહેલાની સાબિતી આપીએ. સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS અને સમાંતર બાજુ ચતુષ્કોણ ABRS એ એક જ પાયા SR બરાબર આકૃતિમાં જોજો SR એક જ પાયા ઉપર આવેલા છે. સમાંતર બાજુ ચતુષ્કોણ આવેલા છે SR અને PB ની વચ્ચે. તેથી કહી શકીએ કે એરિયા ઓફ PQRS બરાબર એરિયા ઓફ ABRS. બીજાની સાબિતી આપીએ. ત્રિકોણ AXS અને સમાંતર બાજુ ચતુષ્કોણ ABRS એ એક જ પાયા AS બરાબર આકૃતિમાં ધ્યાન દેજો અને બે સમાંતર બાજુ AS અને BR પર આવેલા છે. તેથી એરિયા ઓફ AXS બરાબર 1/2 એરિયા ઓફ ABRS એને પરિણામ નંબર 1 કહી દઈએ. પરંતુ આપણે હમણાં જ સાબિત કર્યું કે એરિયા ઓફ PQRS બરાબર એરિયા ઓફ ABRS. તો ABRS ની જગ્યાએ આપણે PQRS લખી શકીએ. તેથી એરિયા ઓફ AXS બરાબર 1/2 એરિયા ઓફ PQRS. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક્ઝામ્પલ નંબર 4 અને 5 નો અભ્યાસ કર્યો. નેક્સ્ટ પીરિયડમાં ફરી પાછા આપણે આગળ વધશું. આવજો. નમસ્કાર.